યસ એવરીવન. સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુ પર ક્યુ જેટલો સમાન વિદ્યુત ભાર છે તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે સમબાજુ ત્રિકોણ સમમિત આકૃતિ છે કે કેમ. સમમિત આકૃતિ એટલે શું બેટા? સમમિત આકૃતિ એટલે જેની બધી બાજુ સમાન હોય. અહીંયા શબ્દ જ વાપરેલો છે પહેલેથી, સમબાજુ ત્રિકોણ. તો એને આપણે લખીશું સમબાજુ ત્રિકોણ જેની બધી બાજુ સમાન. તો બધી બાજુ સમાન એટલે કે એ અને એ. ઓકે. તેના દરેક શિરોબિંદુ પર ક્યુ જેટલો સમાન વિદ્યુત ભાર છે. શિરોબિંદુ વર્ટાઇસિસ ક્યુ અને ક્યુ. રાઈટ બેટા? નાવ આપણે જોઈએ છે કે તેના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે જ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સદિશ હોય. એ સદિશ હોય તેની એક નિશ્ચિત દિશા પણ હોય. અહીંયા 3 પોઝિટિવ ક્યુ જેટલા છે એટલે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ હશે. તો મધ્ય કેન્દ્ર સુધી આવવા માટે મધ્યગાળાનું સંગમ બિંદુ જોડવું પડે. જી ઉપર જી એટલે કે મધ્ય કેન્દ્ર, એના પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે અહીંયા કેવી રીતના કરવાનું છે. તો સૌથી પહેલા તો આટલું અંતર મને ખબર હોવી જોઈએ. હવે એ કેવી રીતના મળે? તો એના માટે ત્રિકોણમિતિ આપણને હેલ્પ કરે. ટોટલ બાજુની લંબાઈ એ આપેલી છે, અડધી લઈ લઈશ a/2, બીજી લઈ લઈશ a/2. રાઈટ? હવે કોઈ પણ એક કણના સંદર્ભમાં વિચારીએ તો ટોટલ સમબાજુ ત્રિકોણ છે, દરેક ખૂણાનું મૂલ્ય 60 તો કોઈ એકનું મૂલ્ય મને મળે છે 30 ડિગ્રી. હવે 30 ડિગ્રી મળી ગયા પછી મારે કોની જરૂરત પડશે બેટા? 90 ડિગ્રી. આ બની જશે ઓલરેડી. નાવ આટલી કિંમતની મને જરૂર પડશે. તો એના માટે શું કરીશું? અગેન ત્રિકોણમિતિ હેલ્પ કરી શકે છે. કેવી રીતના શોધીશું? ચલો એને કોઈ નામ આપી દઈએ, એકદમ ઈઝી પડશે. આપણે આને કીધું એ, બી અને સી, અને જીસી નું અંતર મારે જોઈએ છે. તો એના માટે કઈ કઈ વસ્તુ છે અને કઈ વસ્તુને કેવી રીતના આપણે શોધીશું. તો સપોઝ જીસી નું અંતર જોઈએ છે, a/2 કિંમત ખબર છે, 30 ડિગ્રી ખબર છે. રાઈટ બેટા? તો હવે સૌથી પહેલા એ ખ્યાલ આવવો જોઈએ કે આપણે શોધવાનો અહીંયા કર્ણ છે અને પાસેની બાજુ આપી છે. તો કર્ણ અને પાસેની બાજુ એને સાંકળતું સૂત્ર કયું? તો એ ખબર પડવી જોઈએ, cos θ. એટલે અહીંયા શું કરીશું? આપણે અહીંયા લખીશું cos 30 ઇઝ ઇક્વલ ટુ પાસુની બાજુ ભાગ્યા કર્ણ. એટલે પાસેની બાજુ અહીંયા થશે a/2 અપોન જીસી, જેની કિંમત શોધવાની છે બેટા. હવે શું કરીશું આપણે? બહુ જ સિમ્પલ. જીસી ને સૂત્ર કરતા બનાવીશું. તો જીસી ઇઝ ઇક્વલ ટુ a/2 અપોન cos 30. cos 30 ની કિંમત √3/2. cos 30 ને આપણે લખીશું √3/2. તો આ કિંમત મને મળી a/√3. હવે અહીંયા એક વસ્તુ ફિક્સ થઈ ગઈ છે બેટા કે દરેક શિરોબિંદુથી અંતર a/√3 હશે. તો કોઈ પણ એક કણના સાપેક્ષમાં વિચારીએ એટલે કે સી અને બી ના સાપેક્ષમાં, તો આનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ આવશે, સી નું વિદ્યુત ક્ષેત્ર પણ આ તરફ આવશે અને બંનેનો પરિણામી ઉપરની તરફ જશે. ઓકે, લેટ સી એની વેલ્યુ શું આવે છે જોઈ લઈએ બેટા. તો વિદ્યુત ક્ષેત્ર બી ના કારણે ઈ બી, એનું ફોર્મ્યુલા શું હશે? KQ/R². તો જેને આપણે લખીશું KQ અપોન R છે અહીંયા a/√3. તો જેને આપણે લઈશું
એ બાય √3 નો સ્ક્વેર. એ બાય √3 નો સ્ક્વેર શું થાય બેટા? એ સ્ક્વેર બાય 3, 3 ઉપર જતા રહે તો આ મળશે 3KQ અપોન એ સ્ક્વેર. ઓકે, એ જ રીતે EC ની પણ કિંમત 3KQ અપોન એ સ્ક્વેર. બરાબર છે. આપણે શોધવું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે ખબર હોવી જોઈએ વચ્ચેનો ખૂણો. તો આ ખૂણો કેટલો થાય? બોલો ફટાફટ. આ ખૂણો થશે 120 ડિગ્રી. ઓકે, ટોટલ. અને પરિણામી સદિશ એને શોધવા માટેનું સૂત્ર એટલે કે √a² + b² + 2ab cos θ. ચાલો હું તમને લખીને બતાડું. પરિણામી સદિશનું સૂત્ર √a² + b² + 2ab cos θ. આ સૂત્ર પ્રમાણે વિદ્યુત ક્ષેત્રને શોધતા આપણાને મળશે E' એટલે કે EB અને EC નું પરિણામી શું છે બેટા? બંનેની કિંમત સરખી જ છે એટલે એને આપણે લઈ લઈશું અહીંયા EB² + EC² + 2EBEC cos 120 cos 120 - 1/2. તો એને આપણે લખીશું -2EBEC. અહીંયા બેટા એક વસ્તુ બધાને ખબર છે કે EB અને EC ની કિંમત સરખી છે. બરાબર છે. એટલે કોઈ પણ એકને આપણે સૂત્ર કરતા બનાવીશું તો cos 120 1/2. ઓકે, એ કિંમત જુઓ, એ ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ સૌથી પહેલા આવવી જોઈએ. cos 120 ની કિંમત હતી 1/2. નાવ 2 તમે કટ કરશો તો અહીંયા આપણને મળશે EB² પ્લસ, મેં પહેલા જ કીધું બેટા બંનેની કિંમત સરખી છે તો EB² + EB² માઇનસ EB². શું કામ? કારણ કે આપણે 2 અને 1/2 ઓલરેડી કટ કરી ચૂક્યા છે. તો હવે EB² કેન્સલ. શું બચ્યું? EB, જેની કિંમત ફિક્સ જ છે બેટા. તો હવે કીધું એમ EB કોની તરફ લાગશે? પોઝિટિવ y એક્સિસ ની તરફ. એટલે એને આપણે લખીશું E' is equal to KQ 3KQ upon a square J cap. J cap કેમ લેવો પડ્યો? પોઝિટિવ y એક્સિસ. અને બીજું A થી લઈને G સુધી એ આવશે નેગેટિવ J. ટોટલ પરિણામી શોધવું છે બંનેનો સરવાળો. સો E' is equal to -3KQ upon a square J cap. શું કામ માઇનસ બેટા? કારણ કે આપણે વાત કરી રહ્યા છે A થી લઈને G સુધી, જે લાગશે નીચેની તરફ. હવે બંનેનું એડિશન કરતા પ્લસ માઇનસ બંને એકબીજાને કટ કરે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે 0. એટલે ફાઇનલ આન્સર આપણો આવી ગયો છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0. બરાબર. ઓપ્શનમાં જોઈ શકાય છે આન્સર આવશે સી. યસ વિદ્યાર્થી મિત્રો, ડી અંતરે રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે હવાના માધ્યમના બદલે કેપિટલ કે જેટલો ડાય ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકતા લાગતું આકર્ષણ બળ. હવે જુઓ, મુખ્ય પ્રશ્ન અહીંયા ડાયઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે ને મહત્વ આપવાનું છે. શું કામ? કારણ કે બીજી બધી વસ્તુ તો એઝ ઇટ ઇઝ કશી કિંમત આપી નથી. એટલે સૌથી પહેલા આપણે કુલમને યાદ કરવો પડે. તો એની બેઝિક ફોર્મ્યુલા F is equal to K Q1 Q2 upon R square. બરાબર, આ બેઝિક ફોર્મ્યુલા. હવે આપણને શું કીધું છે બેટા? હવે આપણને કીધું છે કે હવાના માધ્યમના બદલે કેપિટલ કે જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક પદાર્થ મૂકવામાં આવે. તો એનું શું કરીશું? એનું સૂત્ર હતું Fm is equal to ફોર્સ શૂન્ય અવકાશનું એટલે કે વેક્યુમ અપોન કેપિટલ કે. કેપિટલ કે ને આપણે લઈશું ડાયઇલેક્ટ્રિક અચળાંક, જે અહીંયા કે આપેલો જ છે. તો કીધું શું છે બેટા? આકર્ષણ બળ કેટલા ગણું થાય? K² K-1 K ગણું કે બદલાતું નથી.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમે અંદર જોઈ શકો છો કે ફોર્સ ઇન અ મીડિયમ એટલે કે માધ્યમની અંદર લાગતું બળ એ શૂન્યાવકાશ કરતા કે ભાગનું છે. તો આને હવે હું લખીશ Fm proportional to 1/K એટલે કે k ની ઘાત ઉપર આવે તો બની જાય -1. આપણે કહીશું Fm proportional to K -1. હવે ઓપ્શન ની અંદર આપણે ધ્યાન આપીએ બેટા તો k² ગણું K -1 K ગણું બદલાતું નથી. સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે K -1. તો આપણો ઓપ્શન છે બી. સો રાઈટ ઓપ્શન ઇઝ બી. યસ વિદ્યાર્થી મિત્રો, એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતના મૂકે છે કે જેથી P અને E વચ્ચેનો કોણ 0 કે 180 ના હોય. ઓકે, સમજો 0 કે 180 ના હોય તો તેના પર ટોર્ક અને પરિણામી બળ. તો હવે બેટા મને ટોર્ક અને પરિણામી બળનું સૂત્ર ખબર હોય છે. સૌથી પહેલા તો પરિણામી બળ એના પર લાગશે. કેમ? અસમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલા માટે. અને ટોર્કની વાત કરીએ તો ટોર્કની બેઝિક ફોર્મ્યુલા છે, સપોઝ આપણે એક ડાયપોલ લઈ લીધો. જુઓ બહુ સિમ્પલ છે, એક ડાયપોલ લેવાનો છે. ડાયપોલ હંમેશા -q + q સમમિતિ ધરાવતો હોય છે, રાઈટ? હવે શું કરવાનું છે બેટા? વચ્ચેથી આપણે સમાન અંતર લઈએ એટલે કે a અને a. તો પરિણામી બળ જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોત તો બળ ઓબ્વિયસ શૂન્ય લાગતું, પણ અહીંયા શબ્દ છે અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલા માટે આપણે લખીશું F = QE. એટલે કંઈક ને કંઈક વિદ્યુત બળ ડેફિનેટલી લાગશે. બરાબર છે? હવે શોધવાનો છે ટોર્ક. તો ટોર્ક માટે આપણે કરીશું ટોર્ક = PE sin θ. ટોર્ક = PE sin θ. અહીંયા બેટા સ્ટેટ હવે કીધું છે કે 0 અને 180 નથી. તો 0 ને 180 ના હોય તો એ સિવાયની કોઈ પણ કિંમત માટે સાઇનની થોડી ઘણી વેલ્યુ તો મળશે જ. એટલે આપણે કહી શકાય કે ટોર્કની પણ કંઈક વેલ્યુ હશે. તો અહીં આ કેસમાં ટોર્ક અને પરિણામી બળ બંને લાગે છે. સો વિદ્યાર્થી મિત્રો કયો ઓપ્શન? ઓપ્શન નંબર બી. તો સાચો ઓપ્શન ઇઝ બી. યસ વિદ્યાર્થી મિત્રો, બીજો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3.52 × 10⁻⁷ ઋણ વિદ્યુત ભાર છે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની વાત છે વિદ્યાર્થી મિત્રો. એટલે એના માટે આપણે સૌથી પહેલા મગજમાં સૂત્ર આવવું જોઈએ ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે શું બેટા? ક્વોન્ટમીકરણ એટલે કે Q = ±NE. તમને પ્રશ્ન થાય કે સર તમે પ્લસ માઇનસ કેમ વાપર્યું? કારણ કે બેટા બે ટાઈપના વિદ્યુત ભાર, એક ઋણ અને ધન. બરાબર છે? તો અહીંયા તમને પોલિથીનના ટુકડા પર ઋણ વિદ્યુત ભાર શબ્દ આપેલો જ છે, એટલે બીજું કંઈ જ વિચારવાનું રહેતું નથી. સ્ટેટ હવે આપણે માઇનસ લેવામાં આવશે. તો અહીંયા -3.52 × 10⁻⁷ એટલો વીજભાર આપેલો છે. -3.52 × 10⁻⁷ = n E ની કિંમત -1.6 × 10⁻�19. n ને બેટા આપણે સૂત્ર કરતા બનાવીશું. તો n = -3.52 × 10⁻⁷ છેદમાં 1.6 × 10⁻⁻19. હવે શું કરવાનું બાકી રહે છે? બહુ જ સિમ્પલ, કેલ્ક્યુલેશન કરવાનું છે. તમે પણ કરો, હું પણ કરું. એટલે કે જોઈ લઈએ. -2.2 into -19 ઉપર જશે. ઘાતાંકના નિયમ જ વાપરવાના છે, બીજું કંઈ જ નહીં. એટલે 19 માંથી 7 જાય તો કેટલા બાકી બચે બેટા? 12. તો 2.2 × 10⁻12
હવે તમે જોઈ શકો છો આપણો આન્સર આવી ગયો છે. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી. ઓપ્શન ડી. રાઈટ રાઈટ આન્સર ઓપ્શન ડી. યસ વિદ્યાર્થી મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સમાન વિદ્યુત ક્ષેત્ર E is equal to 3 into 10⁻³ K. K પર ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા K નો મતલબ શું છે? Z એક્સિસ. ન્યૂટન પર કુલમનો વિચાર કરો. ઓકે, YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય એવા 20 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ. તો ફ્લક્સ એટલે કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા એરિયા. રાઈટ. હવે એની કેવી રીતના ગણતરી કરવાની બેટા? કારણ કે સદિશ રાશિ છે એટલે ખાસ ધ્યાન રાખવું પડશે. તો હવે આપણે લખીશું ફ્લક્સ એટલે કે ફાઈ E ડોટ A ઇઝ ઇક્વલ ટુ, એની કિંમત કેટલી આપી છે? 3 ગુણ્યા 10⁻³ K ડોટ એરિયા કેટલો છે બેટા? એરિયા છે 20 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લઈશું 20 ગુણ્યા 20 ગુણ્યા સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા પડશે, જેને આપણે લખીશું 10⁻⁴. હવે ખાસ ધ્યાન આપવાનું છે, YZ સમતલ. YZ સમતલ કોને લંબરૂપ હોય બેટા? જસ્ટ આપણે YZ શું બાકી બચ્યું? X એક્સિસ તમારી તરફ આવી રહ્યું છે X, એને આપણે શું લઈ લઈશું? I. હવે અહીંયા ખાસ ધ્યાન આપીશું, એક વખત K ડોટ I આવી ગયું, ખતમ, ફિનિશ. બીજું કશું જ બાકી રહેતું નથી. કેમ? કારણ કે K ડોટ I ડોટ પ્રોડક્ટ માટે હંમેશા 0 મળવાનું છે. બીજી કશી જ વસ્તુનો આપણે વિચાર કરવાની જરૂરત નથી. તો ઓપ્શનમાં આપણને દેખાઈ રહ્યું છે 0. એટલે રાઈટ આન્સર ઓપ્શન એ.